હું શું કહું છું કે દીકરી જવાન થઈ હો, એ કંઈક સારું ઠેકાણું ગોચી સારું છે. તને એકલીને જ ઉપાધિ છે, મને નહીં હોય. મેં 2-4 જગ્યાએ વાત હોતે નકાવી લીધી છે અને કીધું છે હોતે કે મારી સ્વાતિ માટે અમારા ઘર લાયક, અમારે સ્વીતિને લાયક કોઈ છોકરો હોય તો તમે કહેજો. ભણેલો હોવો જોઈએ અને સુરત ઘરનું મકાન હોવું જોઈએ, દેશમાં જમીન હોવી જોઈએ. બસ એટલું જ આપણે જોઈએ છે, વધારે નથી જોતું. પછી આપણે શહેરમાં કેમ છોકરીઓ કહે છે બંગલા જોવે ને ગાડી જોવે ને, એવું અમારે કાંઈ નથી જોતું. બસ આપણે તો દીકરી સુખમાં પડે એટલે બસ. છોકરો સારો હોશિયાર હોવો જોઈએ, બીજું કંઈ નહીં. લે પપ્પા, મારે એક વાત કેવી છે. હા. બેસ ને બેટા, કે હું બોલ વાત દીકરા. કરવીશ તારે, બોલ. તારે જે વાત કરવી હોય ને એ બધી તમે તારે પેટ છૂટી વાત કરી દે. બસ લે બોલ. પપ્પા, બોલ અચકાશો કેમ? શું વાત છે? જો તારે કોલેજ કરવી છે ને, કોલેજ કરીને પછી તારે આગળ ભણવું હોય તોય તમ તારે આપણે બધી છૂટી છે, કોઈ બંધન નથી. અને હું તો એમ કહું દીકરીઓ ભણાય તો સારું. ની વાત તો એને કરવા દ્યો પેલા. હું કેવીશ કે મારે અરે બોલ બેટા, કેમ મૂંઝાશો? મારે મારે શું થયું? બોલ ને બેટા, હું કામ મૂંઝાય છે? બોલ તો હું વાત છે હાલ કે. મારે એક છોકરા સાથે એક છોકરા સાથે એટલે તું કહેવા શું માગે છે? કોઈ છોકરા રે તારે પ્રેમ જેવું નથી ને? સ્વાતિ, સાચું બોલ બેટા. મારે એક છોકરા સાથે લગ્ન કરવા છે. લગ્ન કરવા છે એટલે હું વાત કરે છે? તું બોલવાની ભાન છે કે નહીં તને? શાંતિ રાખો. લગ્ન કરવા છે એટલે તું મારી દીકરી છો, આ મારું ઘર છે. તને બોલતા પહેલા છે જે વિચાર ન થયો? તને હું કોલેજ આ માટે મોકલી છે? લા લગ્ન કરવા છે લે. પાછી કે બાપુજી મારે એક વાત કરવી છે. જડબું તોડી નાખી છો લગ્નની વાત કરી છે તો કોઈ દી. તારે શું કરવાનું ભવિષ્યમાં, કોની હારે લગ્ન કરવાના, ક્યાં કરવાના, એ બધોય હું નિર્ણય કરી. તારો બાપ હજી જીવે છે. આજ પછી જો મોઢામાંથી આ લગ્ન નામનો કે પ્રેમ નામનો શબ્દ આવ્યો ને તો હું ભૂલી જાય કે તું મારી દીકરી છો. સમજાઈ દેજે તારી દીકરીને. હા પણ તમે શાંતિ રાખો ને, ધીરે બોલો. આજુબાજુ વાળા બધા સાંભળશે તો હું વિચારશે. વિચારે હું નાક કપાવ્યું આણે તો. પણ એવું કાંઈ છે નહીં, તમે હું લેવા એવું બોલો છો? બેટા કાંઈ નથી ને તારે એવું? હે બેટા? ના, મારી દીકરી એવું ક્યારે પગલું ન ભરે. મને આપણી સ્વાતિ પર પૂરેપૂરો ભરોસો છે. નહીં મમ્મી, હું એક છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. એની સાથે લગ્ન કરવા માંગે છે એટલે હજી તને ભાન નથી? એટલું બધું હું ગાંગર્યો એ હું તારે કાનમાં ન પીડ્યું કાંઈ? મમ્મી, તમે બાપુજીને સમજાવો ને. અરે એ હું સમજાવતી હતી મને? હજી તો પાછી તું સાંભળશો. નાખને એક લાફો. શાંતિ રાખો, એને કંઈક બોલવામાં ફેર પડતો હશે, એ એવું કહેવા નથી માંગતી. હા તો પૂછ તારી રીતે પૂછ. સ્વાતિ, એવું કાંઈ નથી ને બેટા. આપણે કોઈ છોકરામાં નહીં પડવાનું. અને મને ખબર છે તું ડાય દીકરી છું તો કોઈ દિવસ આવું પગલું નહીં ભર, હે ને? નહીં મમ્મી, હું એ છોકરા સાથે પ્રેમ કરું છું અને મારી સાથે સારી મિત્રતા છે. તો શાંત થઈ જા બેટા, આવું ન બોલાય. તારા બાપુજી સામે બેઠા છે, આવું બોલાતું હશે? અરે હા મેં બેઠો કે ન બેઠો, હું જીવું છું ને હજી ત્યાં લગી તારે આ ઘરમાં કે તારા મોઢામાં કોઈ દિવસ પ્રેમ નામનો પારકા છોકરા રે પ્રેમ નામનો શબ્દ આવો જ ન જોવે. મમ્મી, હું લગ્ન કરીશ તો એ છોકરા સાથે જ કરીશ. તમે સમજાવો ને બાપુ. ચૂપ રે. સમજાવો બાપુજીને સમજાવો એટલે આ હું કાંઈ રમત આતી રહી છે? તમે શાંતિ રાખો ને. મારે શાંતિ નથી રાખવી. તું કહેતી હતી એને આપણે ભણાવી છે, મારી દીકરીને ભણાવી છે, એકની એક છે અને એ ભણે તો ભવિષ્યમાં સારું. અરે આ ભવિષ્યમાં છે ને નાક કપાવશે. તારા હિસાબે છે ને મેં એને ભણાવી, નકર આના હું તો લગ્ન કરવા કીધું તૈયાર હતો પણ તે ન થવા દીધા. આ છે ને બધું તારા લીધે જ થયું છે. તમે શાંતિ તો નથી રાખો. મારે શાંતિ રાખવી. જો તમે મારી વાત સાંભળવાના હોય ને તો હું વાત કરું, નકર રહેવા દ્યો. સમજવાની કોશિશ તો કરો. એ તમારી દીકરી છે, કઈ પારકી છે? અરે 3 વાર બોલી હું પ્રેમ કરું છું, મિત્રતા છે, લગ્ન કરવા છે એટલે. હા તો એને કોઈક છોકરો પસંદ કરતો હશે અને વાત થઈ હોય તેમાં થઈ હોય ગયું. આપણે ક્યાં ને પરણાઈ દીધીશ ને? તો એ ભૂલી જાય. અને હું છે ને આને ગમે ત્યાં કાલ સવારે જ આને ગમે ત્યાં માગું ગોતીને આના લગ્ન કરાવી દઉં. ના મમ્મી, હું એ છોકરાને નહીં ભૂલી શકું.
મમ્મી એનું ઘર બહુ સારું છે, એના મમ્મી પપ્પા પણ બહુ સારા છે. તમે એકવાર વાત તો કરી જુઓ. એના મમ્મી પપ્પા હારા છે તો હું તારા નથી હારા? એની ઇજ્જતનો તને ખ્યાલ આવે છે? તારા ભવિષ્યની તને ખબર છે કે મારે ન્યા લગ્ન કરવા છે, તો તને તારા મા બાપના ભવિષ્યની એની કઈ ચિંતા નથી? અમે હું નથી હારા, તું હું અમારી દુશ્મન છો? આવા હું પગલાં ભરશો? જો બેટા, મેં તને અહીંથી ભણવા મોકલી છે, નહીં કે આવી મિત્રતા કરવા. તને ખબર છે ને તારા બાપાની આપણા પંથકમાં કેટલી ઇજ્જત આબરૂ છે, અને તું એની આબરૂ આમ રોળવા ઊભી થઈશું? જરાક તો વિચાર કર મારી દીકરી. આવી રીતના છોકરાઓ કોઈ આપણને ભોળવે તો આપણે ભોળવાય ન જવાય. ના મમ્મી, એ છોકરો બહુ સારો છે. એકવાર આને છે ને તમે મારે ઝડપું તોડી નાખી હો. આને તું સમજાવી દે છે, જકર હું અહીંયા બેઠો રહી ને તો આને હું ભોમાં દાટી દે. સમજાવી દે છે હું આવું જાય એને. હા, હું સમજાઈ આમ દે. નો લીધી લગ્ન ની એને કઈ. હા જો બેટા, આ બધી વાત જે હોય તું બધી ભૂલી જા. હવે આજ પછી કોઈ દિવસ કોઈ છોકરાનું મોઢે નામ નહીં લેતી, નકર તારા બાપુ તને જીવતી મારી નાખશે. હાલ હવે આ બધી વાત ભૂલી જા, કોઈ દિવસ આવી વાત નહીં કરતી હો. ના મમ્મી, તમે એકવાર સમજાવો ને બાપુજીને. સ્વાતિ તને ક્યાં ના સમજાવી છે? સમજાતું નથી. હું લગ્ન કરીશ તો એ છોકરા સાથે જ કરીશ. બસ આવી ગયા? હા. ક્યારની રાહ જોઉં છું. અરે સ્વાતિ, કેમ આમ તું ચિંતામાં હોય એવું લાગે છે? તે તારા બાપુને વાત તો કરી ને? હા, મારા બાપુજીને મેં વાત તો કરી, પણ એ ચોખ્ખી ના પાડે છે આપણા લગ્નની. ના પડે છે એટલે? મેં મારા બાપુજીને વાત કરીને તો મારા બાપુજીએ મને ચોખ્ખું કીધું કે હું તને મારી નાખીશ. તે છોકરાનું નામ લીધું તો હવે તારે છે ને મને ભૂલવું જ પડશે. હવે આપણે એક ક્યારેય નહીં થઈ શકીએ. તારા બાપુએ ના પડી અને તે માની લીધું? હા, એ બહુ ગુસ્સામાં હતા અને ગુસ્સામાં બોલ્યા કે હું મારી નાખીશ, તને પણ મારી નાખીશ ને જઈને પણ મારી નાખીશ. અરે આ દુનિયામાં એવો કયો બાપ હોય કે જે છોકરી એમ કે હું આને પ્રેમ લગ્ન કરવા છે ને હા પાડી દે? જો સ્વાતિ, કોઈ પણ દીકરીનો બાપ છે ને એ ના જ પાડે, પણ એને કેમ મનાવવા ને એ હવે આપણે વિચારવું જોઈએ. મને નથી લાગતું કે બાપુજી માને એવું. હવે આપણે એકબીજાને ભૂલવું પડશે. નહીં સ્વાતિ, એ શક્ય નથી. હું તને નહીં ભૂલી શકું. લગ્ન તો મારે તારી હારે જ કરવા છે, પણ બાપુજીએ ના પાડી છે ને તો જરૂરી થોડી છે. મારી પાસે બીજા રસ્તા પણ ઘણા બધા છે. એ વાતે તમારી પાસે કેવા રસ્તા છે? છેલ્લે બાકી હું તારા બાપુ આગળ આવીશ. તારા બાપુને હું વાત કરીશ કે મારે તમારી દીકરી હારે લગ્ન કરવા છે. હું એને ગમે એમ કરીને હું એને મનાવી લઈશ, અને હું એને કહીશ કે હું તમારી દીકરીને હું સુખી રાખીશ, અને એના જીવનમાં હું ક્યારેય એને દુઃખ નહીં પહોંચાડું. અને દરેક બાપને દીકરી તો વાલી જ હોય, અને જો આવા શબ્દો સાંભળશે ને મારી પાસેથી તો લગભગ માની જાય બાપુજી. તને શું લાગે છે મારા બાપુજી માની જાય એવું? ના, આ તો ક્યારેય જ મને નહીં માને. તો હવે શું કરશું બોલ? તો હું તને ભૂલી જાઉં? હા, એ શક્ય નથી. તને હું ભૂલીશ તો નહીં જ. અને જો લગ્ન કરીને તો તારી હારે જ. અને બાપુજીને એવું લાગશે ને તું બાપુજી આગળ હું પગમાં પડી જઈશ, એને હું ગમે એમ કરીને મનાવી લઈશ, પણ લગ્ન તો હું તારી હારે જ કરીશ. તું એક કામ કર, મારા ઘરે આવી અને નોકર બની અને મારા બાપુજીને વાત કર અને બધાના દિલ જીતી લે. હા, એવું તો કંઈક કરવું જ પડશે. ભલે મારે તારી ત્યાં નોકર બનીને કામ કરવું પડે, પણ બાપુજીને તો હું મનાવીને જ રહી. જો મારા બાપુજી બહુ ગુસ્સાવાળા છે, એનું દિલ જીતવું ને એટલું આસાની નથી. અરે તું ચિંતા ન કર ને. અરે તારા માટે મારે કદાચ ગમે ઈ કરવું પડશે ને એ હું કરવા તૈયાર છું. ભલે મારે તારી ત્યાં નોકર બનીને કામ કરવું પડે. બસ હું તો એટલું જ ઈચ્છું છું કે આપણા બેયના લગ્ન થઈ જાય, અને હું બીજા સાથે લગ્ન કરવા નથી માંગતી. અને હું પણ તારા સિવાય બીજે ક્યાંય લગ્ન કરવા નથી માગતો. હું પણ. હે મારા મંડળાના મિત મેં તો શું છે બધું? હે આ શેના માટે શણગાર સજી રહ્યા છો? હા, તૈયાર થઈને ક્યાં જવાનું છે? તમારા માટે ક્યાંય નથી જવાનું, તૈયાર થઈ. ઓહો, હું વાત છે. આ બી ક્યાંથી ઉગી ગયો છે? સુરત દાદા ઓળા નથી ઉગી ગયા ને ક્યાંય? બીજો આમ હોય બસ. હા, દેખાય? એ તો બરાબર છે, પણ આ તમે બરાબર નથી લાગતા છે. અને આ બધું શું છે? કેમ હા, સારું નથી? ગળામાં હાર ચાંદીનો પહેર્યો,
ક્યાં જવાનું છે? ક્યાંય નથી જવાનું તો પણ આ તૈયાર હું કામ થઈ તું? તમારા માટે લે તમને સારી લાગુ ને એટલે હા એ વાત એ હાચી હો. હા તું સારી લાગશો મને. નહીં મારે તો રેડી જ છે બધું. મારે ખેતર જ જવાનું છે, મારે ક્યાંય જવાનું નથી. કામ છે બહુ બધું. પણ ખેતરે જવાનું હોય પણ ઘરમાં તો માણાના પેટના કપડાં પહેરો હોય ખેતરે જઈને બદલાવી લેવાય. કેવી વાત કરે છે? પણ ત્યાં જઈને કપડાં બદલાવાના કે લગ્નમાં નથી જતો? ત્યાં મારે બધું વાવવાનું હોય ને ખેડવાનું હોય નીંદવાનું ને એવું બધું કરવાનું હોય. પણ હું ક્યાં કહું છું કે તમે લગ્નમાં જાઓ પણ ત્યાં છે ને એક વધારાની જોડી રખાય. હું એમ કહું છું આઈ થિંક છે ને આમ ટિકટોક થઈને જવાય એમ મસ્તીનું. જો ટિકટોક થઈને જાય ને પછી તું તો પાછી કરી ત્યાં જવું છે, આ બધું કોને બતાવવું છે? અને ખબર છે ઓલી રમલીને ભાળવા ને એટલે તમે તૈયાર થઈને બરો, તું જ પાછી મેણા મારી મને ને મને. એ મને એ નથી સારું સમજાતું કે આ ઓલી રમલીનું નામ તમે હું કામે બારે ખરી તમને એ ગમે છે? અરે નહીં પા, તું જ્યારે વધારે મને કીધા કરજો ખબર છે કે આ રમલી જ્યારે તમને જોવે ને ત્યારે આમ દાંત કાઢતી હોય ને હસતી હોય ને, જો મારા મનમાં એવું કાંઈ નથી એટલે તું ખોટા વેમે ન રાખતી હો. હા હા પછી તું તો પછી મેણા મારે હારો થઈને ફરવું, તો મારે તો હીરો થઈને જ ફરવું છે ગામમાં, પણ તને પછી બળતરા થાય મને પછી. કાંઈ બળતરા નથી થતી, હું તમને ગમતી નથી ને એટલે જ તમે રમલીનું નામ લ્યો છો. શું લે આ તો રિહાઈ ગઈ. અરે જો હું તો મજાક કરું છું, આ તો ખાલી તને ચીડવા હાટું કહું છું. બાકી છે ને તું મને બહુ જ ગમે છો તમ તારે. આ ગમતી ન હોત તો તારે થોડા લગ્ન કર્યા હોત ગાંડી. હાસુ હું ગમું છું. હા લ્યો હવે લટકડા ચાલુ કરી દે, ગમે જ છે ને. અરે નાની ને તું હવે વખાણ જ ન કર્યા મારા. લે હા બાયુનો છે ને વાંધો જા. હારા બે વેણ બોલવા જાય ને ત્યાં વાત કાપી નાખે. આ હું તારા માટે જ કહેતો હતો કે આ તું છે ને આ પૂનમના સાંજ કરતા રૂપાળી છો ગાંડી. મારા માટે હો, મારા માટે, બીજા માટે નહીં. હા આ બે સાંજા છે દુનિયામાં, એક પૂનમને દેવું ગઈ અને એક તું, એટલે કે મારી પાસે છે. સાચું કયો ને? હા હા એટલા વખાણ હાલ છે. બસ બસ બહુ થઈ ગયા હવે કાલ માટે રાખો. હા બીજું કાલ માટે. એ બીજી વાત હું કહું છું તમને, હું તમને એમ કહું છું કે આપણે આ નરેશભાઈની છોકરી છે ને એ છે ને હું ઓલા કોક છોકરા એ વાતું કરતા જોઈ ગઈ હતી અને બધું મેં સાંભળ્યું, પણ મને એવું લાગ્યું કે આ છે ને નરેશભાઈની છોકરી એ છોકરાના પ્રેમમાં હોય ને એવું લાગ્યું મને. હા વાહ આ છોકરીએ સારું કામ કર્યું લે. હા છે ને મોટો ભાઈ છે ને આખા ગામમાં ડફાશું મારે છે અને મોટા મોટા ફડાકા મારે છે. આ સારું છે ને નાક કપાઈ જાય ને તો સારું, આ ભાગીને વહી જાય ને કોઈ કરે તો બહુ સારું. હું વાત કરો છો તમે નાક કપાવવાની વાત કરું તો ભેગું ભેગું આપણું નહીં કપાય નાક? લે એમાં આપણું નાક એનું કપાય? હે આ જો જેની સોડી હોય ને એનું નાક કપાય, આપણે શું છે તેનું આપણું નાક કપાય? આપણી ભત્રીજી થાય હો, અને એ નરેશભાઈની છોકરી છે એટલે કે આપણા મોટા ભાઈની, તો નાક એનું કપાય, આપણું કાંઈ ન કપાય. એ વાત છોકરી ભલે ને એની રહી, તમારો ડોહો આપણે નરેશભાઈના નાના ભાઈને ઘરમાં એક જ ફેમિલી કહેવાય ને આપણે. એ તારી વાત સાચી છે, પણ એમાં આપણને શું કામ લોકો કે તો મોટાને જ કહે ને. હે અને આમે મોટો છે ને કાંઈ ઓછો નથી, આ એક રૂપિયો આપણને કોઈ દી દેતો નથી. આ બધી મિલકત છે ને બાપાની કરી લીધી છે. આ તો હું નાનો છું કાંઈ બોલતો નથી એટલે જ્યારે હોય ત્યારે આપણી માથે સાણા થાપે છે. પણ આ તો છે ને જે છું ને હારા હાટું છું. હું તો કહું છે ને આ કોકનું ઘર માંડી દે ને છોડી તો બહુ સારું, એટલે આ મોટો છે ને સાનો મોનો મોઢું હેઠું રાખીને બેસી જાય. બેસે હલ્યો ગામના છે ને સોરા આપણને મેણા મારશે. મને મેણા મારશે તો બધાને જવાબ દઈ દે. પણ આ મને કહે તે તારે કહી દેવાનું, અમારે શું છે તમારે છોડીને તમારે ધ્યાન રાખવું જોઈએ ને. હે અમથાત કોઈ દી અમને પૂછવા ન આવ્યા કે કાંઈ ઘટે છે કાંઈ જોવે છે. હે 5 રૂપિયાની કોઈ સહાય કરી આપણને કે મદદ કરી આપણને ક્યારે? આ છે ને સોડી એટલે બેગડી આ ભાઈ ને ભાભીએ છે ને માથે સડાવીને રાખી. આ છે ને ભાભી છે આખા બોલી, દોઢ હાથનો જીબડો છે મારી બેટી આવી. હું તો કાંઈક કહું ને એટલે એમ કે હા મારી સોરીનું તારે ધ્યાન નથી રાખવાનું, હું રાખીશ. લ્યો આપણે તો એના દુશ્મન હોય એવી વાત કરે. હા તો કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખીને જો આ કરીને કાળા કામ કર્યા ને સારું કર્યું, ધ્યાન રાખ્યું. તે આ ભાભી જે દુનિયા આવી છે ને તે દુનિયા ઘરની પથારી ફેરવી નાખી છે. પહેલાં મારો ભાઈ છે ને મારી હંધી વાત માનતો, મને કોઈ દી કાંઈ ઘટવા ન દેતો, અને હવે આ ભાભી આવ્યા પછી તો છે ને ઓલો નથી આલો મદારી હોય આમ આમ ડમરું વગેરે ઓલું વાંદરું નાશે એમ છે ને ભાઈ નાશા કરે ભાભીના ઓલાથી. હવે જવા દ્યો ને એ બધી વાત, તમારે ખેતરે જવું છે ને? હા ખેતરે જવું છે પણ ઘડીક શાંતિ રહે, તારે ઉતાવળે બહુ હોય જ્યારે ખેતર ભેગા કરી જાય. આમ તો પછી કે તમારી હાગું શણગાર થઈ જાય. હે અને હવે ખેતર મોકલવાની વાત કરે છે. માણા અમુકના તૈયાર થઈને એમ કે આજ ખેતર ન જ જાઉં, અહીંયા રોકાઈ જાવ, બે ઘણા બેહીને બે મીઠી પ્રેમની વાતો કરીએ, પણ નહીં ખેતર ભેગા થાવ. લ્યો ખેતર ભેગા થાવ, ભલે ને ભલે જેમ જેમ ઢેહડા કર્યા કરે. બાયુને તો છે ને આદમીની કાંઈ પડી જ ન હોય. તો એમ કરો ને હાલો ને આપણે બે ફરવા જઈએ. તો પાછી છે ને ખર્ચાવાળી જ વાત આવશે. આ ફરવા જવાનો વખત છે અત્યારે. આ તારો હગો વરસાદ કેટલો આવે તો નીકળાય એ વાત મજા આવે. તમને શું ખબર હોય વરસાદમાં કેવી મજા આવે ફરવાની, એન તમે ને હું આપણે ગયા હોય કેવી મજા આવે. હે ભગવાન, આ બાયુને હું ખબર, એક તો છે ને ખરીદી કરવાનું અને એક આ ફરવાનો શોખ ક્યાંથી આ ભગવાન એના ઓલામાં ફિટ કરી દીધો ને ખબર નથી પડી. આ હું ભગવાન હોત ને તો હું બૈરાને છે ને કોઈ જાતના શોખ જ ન કરવા દે.
એવું જ લખત બધાના ભાગમાં. એટલે આપણે જન્મ હું કામે લીધો છે? તમારે પૈણી શું કરવા? આ હું ઘરના ઢેડા જ કરવાના તમારે ને મારે? આપણે ક્યાંય જવાનું નહીં ફરવા. એટલે બસ જાય છે ને, હજી અઠવાડિયા પહેલા આપણે ગળદરા ગયા હતા, ખબર છે ને? આ ગયા તા તો પાછું ન જવાય. તો કાયમ જવાનું હોય. કાયમ નથી કેતી ઈ વાત ને. તો અઠવાડિયું થઈ ગયું. તો અઠવાડિયું તો માણા એકવાર જાય કે નહીં? આપણી ફરવાની ઉંમર છે. અત્યારે નહીં ફરીએ તો હું ગલઢા થાવ તો ફરશું? અરે છે ને, ફરવાનું જાત્રા કરવાનું ને આ બધું ગઢા થઈને પછી જો અત્યારે છે ને આ જુવાન હોય ને ત્યારે કમાવાનું હોય, આપણે કમાઈ લેવાનું હોય શાંતિથી. ખબર પડે? આ 2 પૈસા ભેગા કરીશું ને તો ગટપણમાં કામ આવશે. કાલ સવારે છોકરા અહીંયા થાય પછી બાપને ખવડાવશે કોણ? હે, આ ભાઈ તો કાંઈ દેતો નથી આપણને. ભીખ માગવી પડશે બધાએ. હવે મોઢું બગાડીમાં આમ સાની મની આ ક્યાંથી શીખી કે નહીં મી કર્યા કર. તમને તો એવું જ લાગશે. તો ક્યારે લઈ જાઓ ફરવા એ મને કહી દો. જો હવે વાત સાંભળ. હા, ફરવાનું નહીં, મારે છે માનતા. બરાબર? હા, જેવો પાક આપણો વેસાઈ જાય, બધો સારો ભાવ આવી જાય એટલે આપણે કુળદેવીએ જવાનું છે, તૈયારે જવાનું છે. ત્યાં સુધી ફરવાનું નામ લેતી નહીં. બરાબર? હવે આ તૈયાર થઈશો ને બરાબર, સારી બહુ લાગે છો. એટલે બપોરે ભાતમાં આખા રીંગણાનું શાક અને રોટલા 10 દાળિયા છે. કેટલા? એટલા બધાનું રાંધવાનું મારે? હે ભગવાન! તો હું રાંધી નાખું, તું ખેતર જા, હું રોટલા કરીને આવી જા. હાલો ને એમ કરીએ આપણે. હું રોટલા છે ને ઘડી અને તમારે ચોડવાના. હવે ગાંડી થમાં જા તો રહોડામ જા મામું જોતી જા ને. અને અત્યારે ઘડી ત્યારે બપોરે માઈને ભેળું થાય. ફરવા તરત જાવું લ્યો. બાયું ને છે ને બહુ શોખ ભાઈ ફરવાનો. અને આવતા મહિના સુધી નામ લેતી નહીં. કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે, એટલું કેતા નહીં માનો તો ગો. બા શું કરો છો તમે? જો ને અમારે પૂજા કરવી છે ને, તો મેં કીધું લાવ ને થોડાક ફૂલ તોડું ને એનો હાર બનાવવું ને મારા લાલાને પહેરાવવું આજ તો. પણ બેટા આ તું કા ઉદાસ લાગસ? શું થયું? બા મારે તમને એક વાત કરવી છે. વાત કરવી છે? કાંઈ પૈસા ખૂટે છે? કાંઈ જોઈ છે? એ કાંઈ ઉપાધિ નથી, તે? પણ શું બેટા બોલ ને. હું એક છોકરીને પ્રેમ કરું છું અને એની હારે મારે લગ્ન કરવા છે. પણ બેટા પ્રેમ કરું છું એ હું? તે કોઈ દી એને ભાળી હતી? તમે હારે ભણતા હતા? ક્યાં તે એને કાંઈ જોઈ હતી? એમ કેમ પ્રેમ થઈ ગયો? અરે બા, હવે મારી હારે એકાબીજાનો મુલાકાત થઈ હોય તો જ પ્રેમ થયો હોય ને, કંઈ એમને વગર જોઈએ થોડો કંઈ થયો હોય. પણ જઈ આ 1 વાર 2 વાર 3 વાર મળ્યા ત્યાં પ્રેમે થઈ જાય? એ કેવું? મને એની વગર નથી ફાવતું. મારે એની હારે લગ્ન કરવા જ છે બા, પણ એના બાપા નથી માનતા. હા તો નો જ માને ને. લ્યો આ જેમ તે મને કીધું કે એક છોકરી હારે પ્રેમ થઈ ગયો છે અને મારે લગ્ન કરવા છે, એમ ઈ છોડીએ એના બાપને કીધું હોય કે મારે પ્રેમ થઈ ગયો છે અને લગ્ન કરવા. કોઈ બાપ એવો હોય દુનિયામાં કે સામેવાળાને જોયા વગર એમ કહી દે હા દીકરા જા તું તારે પ્રેમ થઈ ગયો ને લગ્ન કર? કોઈ ન કરવા દે. અને ના પાડી છે તો ના પાડી છે. ગામમાં કઈ છોકરીઓનો દુકાળ પડ્યો છે? આપણે એનાથી એ રૂપાળી ગોતી આવશું. પણ એ બધી વાત સાચી, એના કરતાં રૂપાળી ગોતશું. એના જેવી તો નહીં જ મળે ને. લ્યો એના જેવી નહીં મળે એટલે આ 2 કે 3 મુલાકાતમાં તને એ ખબર પડી ગઈ કે એ બહુ સારી છે ને તારું જીવન એની હારે જ જોડાય ને? હું તને એનાથી હારી છોકરી ગોતી દે, પછી જોતું એને મજા કરે. નહીં બા, મારે એનાથી હારી નથી જોતી. મારે એની હારે જ લગ્ન કરવા છે. જબરજસ્તી કરાય? જબરજસ્તી તું લગ્ન કરે અને પછી અહીંયા જો કાંઈ ઉસનીસ થાય ને તો એનો બાપો મારવા આવશે. એ કાંઈ નહીં થાય, પણ એના બાપાને પહેલાં મારે મનાવવા પડશે. એટલે બધું હરખું પડી જાય બા. તો એ છોકરી ન મનાવી શક્યો? એ બાપે એ છોકરીને જન્મ દીધો, આટલી મોટી કરી, વાલથી ને એને રાખી હશે, તો એનો બાપો ન માન્યો તો એણે તો તને જોયોય નથી, તો એ તારી વાત કેમ માની જાય? હું એના ખેતરમાં કામ કરવા જાય મજૂર બનીને, અને એના ભાઈઓમાં એકાબીજાને અન્ન બનાવશે, બોલ છે. હું એ 2 ભાઈઓને ભેગા કરીશ, બોલતા કરીશ અને એના ખેતરનું હંધુય કામ કરીશ. પછી હું એનું દિલ જીતી લઈશ. વાહ રે વાહ! એમ ખેતરમાં કામ કરવાથી ને 2 ભાઈઓ જે નથી બોલતા એને બોલતા કરવાથી, એ બેવમાં સમાધાન કરાવવાથી હું બાપાનું દિલ જીતી લઈશ એમ? આ બધું છે ને ખાલી કહેવાનું હોય. બાપનું દિલ છે ને પથ્થર જેવું હોય. જો એમ જ સમાધાન કરાવવું હોત
તો એનો બાપ નહોતો ઈ નો કરાવી શકે? અરે એ બે ભાઈઓને વાંધો છે એટલે તો બોલતા નથી બા. હા, એને મારે બોલતા કરાવવા છે અને એ મેં મગજ હકાયો છે. હું એને બોલતા કરે, એના ખેતરમાં મજૂરી કરે અને એના બાપાને હું મનાવે અને લગ્ન તો બા હું એની હારે જ કરે. જો મને આ તારી વાતમાં કાંઈ તથ્ય લાગતું નથી કે તું કંઈ આવું બધું કરી શકાય. પણ હવે તારું મન જ એમ કહે છે કે હું આમ કરે હું આમ કરે ને એટલે એનો બાપો માની જશે. તું હું માનસ માન કે એનો બાપો માની ગયો છે અને હું નથી માનતી, તો હું કાલે એ છોકરી આપણા ઘરે અહીંયા કામ કરવા આવે તો એ મારું દિલ જીતી લે એમ. ભૂલી જા એ બધી વાત, ભૂલી જા તું અને જા. હું છે ને બહુ સરસ સરસ માગા ગોત્યા હોય તારી હારે. જા તારું કામ કર. પણ બા મારી વાત તો સાંભળો. જેમ હું એનું દિલ જીતી લઈ એમ ઈ તમારું દિલ જીતી લે અને અહીંયા ઘરે હળી મળીને રહે અને તમારું ધ્યાન રાખશે. જેમ મારું ધ્યાન નહીં રાખે એટલું તમારું ધ્યાન રાખશે. જેમ- એણે મને વચન આપ્યું છે. જેમ મને ખબર પડતી હોય ને એમ એના બાપને પડતી હોય કે આ અહીંયા કામ કરવા આવ્યો છે અને મારી દીકરીને હારે હળે મળે છે ને એટલે નક્કી કંઈક દાળમાં કાળું છે. એટલે કહું છું આ બધું ભૂલી જા અને આ પ્રેમ પ્રેમ હું હોય આ જમાનામાં આ ઓલા દૂધના ઉભરા જેવું ઉપર આવ્યો અને સમી જાય એટલે થોડાક દી થશે ને એટલે હંધું એ બધું ભૂલી જઈશ તું. અને એ બધું રહેવા દે, હું હારા મારી છોકરી ગોત્યા હોય હો ને. બા મારા અહીંયામાં જે એના નામનો હિલોળા લે છે ને હે ભગવાન, એ ક્યારેય બેસે નહીં. લ્યો હિલોળાઈ લેવા માંડ્યા. પ્રેમ તારો હારો છે, જા તારાથી જે થાય એ કર. પછી ન થાય ને તો પાછું રોતો નહીં આવતો મારી પાસે. જા તાર જે કરવું એ કર, મને અત્યારે મારી પૂજા કરવા દે. જા જા કહું છું, જા. પણ બા તમે આ રીતે ગુસ્સામાં તમે હા ન પડો. મેં ક્યાં ગુસ્સો કર્યો છે? હવે તે તારા મનમાં બધું લઈ જ લીધું છે કે હું ખેતરમાં કામ કરાય, મજૂરી કરાય, ભાઈઓમાં સમાધાન કરાવાય અને એ લોકોને બોલતા કરાય ને દિલ જીતી. તો જા કર, તારી રીતે મહેનત કર. પણ હા એટલું કહું કે જો એનો બાપો ન માને ને તો પછી મારી પાસે નહીં આવતો. જા હવે મને મારું કામ કરવા દે, અત્યારે અવાર બગાડ નહીં મારી. જા કહું છું, જા. કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. સ્વાતિ, સ્વાતિ ક્યાં ગઈ આ સુડી? બોલો ને બે. બાપુજી. તો એનું કામવાળાનું કહેતી હતી અહીંયા બોલાવ્યો છે તો એ ક્યારે આવશે? હવે પછી મારે છે ને વાડીએ જવાનું મોડું થાય છે. એ હમણાં થોડીક વારમાં આવે જ છે. અરે થોડી વારમાં આવે. જો અહીંયા આવવામાં એટલી બધી વાર લગાડતો હોય તો એ કામ હું કરશે એમ થાય છે મને. પણ એ બીજી જગ્યાએ કામ કરવા જાય છે ને એટલા માટે. અરે છે તો તારો જાણીતો ને પાછો. હા મારા બેનપણીનો ભાઈ જ છે. ઠેકા તો વાંધો નહીં, કારણ કે કામમાં તો છે ને ઘરનો આદમી હોય, વિશ્વાસુ હોય ને એને જ રખાય. પછી બોલો પગાર કાંઈ ન લેતો હોય, બોલો જે સુબોર ને એવા હોય ને એના ઘરમાંથી કંઈક આપણે લઈ જવું હોય એ છે ને પગાર કાંઈ ન લે, ખાલી એમ જ કે ખાવા આપજો ને. પણ પછી બધું લઈને વયો જાય એટલે એવું ન બને. એટલે વિશ્વાસ પહેલાં જોવે. હા પણ તમે એકવાર મળી તો લ્યો. હા હું મળી લે, આવે એટલે મળી લઉં. કારણ કે આમાં એવું છે, માણસો તો બહુ મળે અત્યારે આ દુનિયામાં, બહુ માણસો મળે. એક કહો ને તો 10 મળે, પણ વિશ્વાસ નથી મળતો. વિશ્વાસુ માણસ ગોતવો ને એટલે લોટાના સીણા જવા જેવું છે. હવે આવે તો સારું, મારે મોડું એક તો થાય છે. હા બસ આવતા જ હશે હમણાં. જો આવ્યો, જો આ ભાઈ જ લાગે છે. રામ રામ. રામ 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 રામ. મોડું કર્યું હો પણ તમે. હા એમાં એવું હતું કે હું થોડોક કામથી બહાર ગયો હતો ને હા. એટલે થોડુંક આવવામાં મોડું થઈ ગયું. આ તે વાંધો નહીં, મોડું થઈ ગયું ને. પણ બીજી વાર છે ને આવી રીતે કંઈક આપણે કામ ગોતવા ગયા હોય ને ત્યાં તો ટાઈમ પહેલાં પગી જવાય. એટલે છે ને ઓલા સામેવાળાને તરત એમ થાય, જોયું આ આવી ગયો ટાઈમ એવો. ઓલું તમે કામ ગોતવા જો અડધી કલાક મોડા આવતા હોય તો સામેવાળાને એમ થાય હોય એને કામની જરૂર છે, અને છતાંય જો અડધી કલાક મોડા આવતા હોય તો આ કામમાં શું કરી દે? અરે ના ટાઈમનો હું એકદમ પાકો છું. હા, હું ગમે ત્યાં કામ કરું અને એકદમ પરફેક્ટ કામ કર, ટાઈમે જ પૂગી દઉં. પણ એમાં એવું હતું કે મારે થોડુંક ખેતરનું બીજાનું કામ હતું ને એનું છેલ્લું કામ હતું, એ મેં પતાવી દીધું. એટલે પછી થોડુંક આવવામાં મોડું હા થઈ એ ગયું. મને કેમ લ્યો, હા, એમ. જે કામ આપણે હાથમાં લીધું હોય ને એ પૂરી જવાબદારીથી નિભાવવાનું. એમાં સેજે પાછી પાની નહીં કરવાની. એકવાર કીધું આ કાલ છે ને કામ થઈ જાય એટલે પછી થઈ જ જવું જોઈએ. પછી એમાં બહાના ન હાલે.
તમે મને ન કહો ને એ પહેલાં કામ મારું થઈ જાય, કેમ કે ખેતીવાડીનો મને બધો અનુભવ, હા ખેડવાનો, ખાતર છાંટવાનો, નીંદવાનો, પહેલે જ છેલ્લે સુધી આખી ખેતરનો જવાબદારી મારી માથે હોય. એમ એટલે તમારી કાંઈ ઉપાધિ જ નથી. બધું ફાવે છે ને ટોટલિંગ વસ્તુ મને ફાવે. તમારે વાડીએ ધક્કો ખાવાની જરૂર જ નથી બાપુ. એમ તો વાંધો નહીં જો. અને તારે તમે મને કામ ચીંધો અને હું કરું એમાં બધા નહીં. હા તમે મને કહો એ પહેલાં હું કામ કરી નાખું. અને હું જે કામ કરું ને દિલથી અને નિયમથી કરું છું, ટાઈમસર. બરાબર. હા. એટલે મને હજી સુધી મારે ક્યાંય ફરિયાદ આવી નથી. બસ મને છે ને એવા જ માણસો ગમે જે પૂરી જવાબદારીથી કામ એનું નિભાવે. કામને છે ને તમારે પૂજા ગણવાની હોય તો કામ છે ને આપણને બરકત આપે. નકર આપણે એમ કેવી હવે એમાં હું માલિકને ક્યાં કાંઈ ખબર છે સમજ્યા. અને કામ ઉપર આપણે બેદરકાર રહેવી ને તો કામ ક્યારે આપણને લાત મારીને કાઢી મૂકે ને એ ખબર ન પડે. ના ના બાપુ, એમાં એવું છે ને કે મારે કામ પહેલા હું કદાચ મારે બપોરનું ટાણું ભૂલાઈ જાય જમવાનું તો મારું કામ ન ભૂલું. સારું છું આ તે ખાવાની વાત કરી છે. આ તમારો ખોરાક કેટલો છે? કેટલા રોટલા ખાઓ છો? 2 રોટલા આખા ખાઈ જાવ ને હા તો વાંધો નહીં. જો જે માણા રોટલા ખાય ને એ કંઈક કામ કરીએ કે ઓલો અડધો બટકું ખાઈને ઊભો થઈ જાય એ હું નેફો ભાઈ કામ કરીએ કે કામ કરે ને બાપુ એને જ ભૂખ લાગે. હા બસ એ જ 2 રોટલા ખાય. એટલે હું તો છે ને એ જ જાણું કે ખોરાક કેટલો છે સામેવાળો. જેટલો એ ખોરાક વધારે કરશે એટલો આપણા ખેતરમાં કામ વધારે કરશે. અને ક્યારેક નક્કી ન હોય, ક્યારેક કામ વધી ગયું હોય ને તો 2.5 રોટલા વધુ જાય બાપુ. એમ અરે જેટલા તમારે એમાં ખાવામાં તમ તારે કોઈ બાંધછોડ નહીં. તમારે જો રોટલા ખાઈ જાવ, તાહાળી ભરીને શાક ખાઈ જાવ અને આખો લોટો દૂધ પી જાવ બધી તમ તારે છૂટી. પણ તારે કામમાં સહેજે આમ તેમ નહીં હાલે. મારે તમારે મને ફરિયાદ નહીં કરવી પડે. અને મારે છે ને 1 કે 2 વીઘા 5 વીઘા 10 વીઘા જમીન નથી, પૂરા 50 વીઘા જમીન છે. અને 50 વીઘાનું બધું દેખરેખ તારે રાખવાની. અરે પછા હું બાપુ, કદાચ તમારે 60 કે 70 વીઘા હોત ને તો હું એકલો સંભાળી લઉં. અને એક બીજી તો ખાસ વાત, કામ થોડુંક આમ તેમ હશે ને તો હાલશે, પણ મારે એ બાજુમાં જ મારા અડે શેઠે જ મારા ભાઈની વાડી હોતે ને છે. એમાં તને એ સીંધે ને તું નવરો બેઠો ને જો સીંધે ને તો તલભાર એક તણખલું એનું નહીં તારે કાપવાનું. અરે એમાં હું બાપુ, એ તમારા ભાઈ છે, હવે એનું કામ થોડું કરી નાખીએ તેમાં તમને શું વાંધો? અરે એ મારો હગો ભાઈ છે પણ હું છે ને એનો દુશ્મન છું અને એ મારો દુશ્મન છે. મને છે ને એ દુશ્મનની નજરે જ જોવે છે તો હું કાંઈ એનું મૂકું? તારે કામ નહીં કરવાનું એટલે નહીં કરવાનું. કાન ખોલીને વાત સાંભળી લઈ જા. અને જો તું કામ કરવા ત્યાં ગયો તો મારાથી ભૂંડું કોઈ નથી. અરે બાપુ એમાં હું વાંધો, એ તમારા ભાઈ છે અને થોડું ઘણું એનું કામ કરી નાખી. તને ના પડે ખબર નથી પડતી? મારો ભાઈ ક્યારનો મંડાણો છે. તારે કામ કરવું હોય ને તો કાન ખોલીને વાત સાંભળી લેજે. ત્યાં ટાટીઓ મૂક્યો કે ત્યાં જો તણખલું ભાંગ્યું અને એની વાડીની સામું જોયું ને તો જ્ઞાન તું વયો જાય છે. નથી જોતો મારે નોકર. ક્યારનો કહું છું એને વાડીએ કામ નહીં કરવાનું. એનું હળગી જાય ને બધું, આખો પાક એનો હળગી જાય, ઢોર આવે ને બધું આખું ભસ્મીભૂત થઈ જાય ને તોય તારે ત્યાં નહીં જવાનું. ક્યારનો કહેશો એને તમારો ભાઈ છે, મારો ભાઈ છે, હું એને ભાન નહીં હોય, એને ખબર નહીં પડતી હોય હું એનો મોટો ભાઈ કહેવો અને મોટો ભાઈ બાપ સમાન કહેવાય. જ્યારે હોય ત્યારે બસ મને તુતકારી જ કાઢે. દુશ્મનની નજરે એ જોવે છે મને. શાંત થઈ જાઓ. એને ભાન નહીં હોય આને ક્યારનો મંડાણો છે. બસ શાંત થઈ જાઓ. અરે કાંઈ વાંધો નહીં બાપુ, પણ એમાં તમે એટલા બધા આમ વગર ગરમ ન કરો. તમે ગરમ જ કરે ને. હારું હવે કાન ખોલીને અને કામ મારે આમ તેમ મળશે. બાકી ભાઈનું તો આમ જો એક તણખલું તારે નથી કાપવાનું. હારું એ તો કાંઈ વાંધો નહીં. અને તને એક રૂમ મળશે ત્યાં વાડીએ, ત્યાં રહેવા મળશે. હા ના ના કાંઈ વાંધો નહીં બાપુ, પણ એ કદાચ મને ભૂલથી મને કામ છીનશે તો મારે નહીં. કેમ પાડવી? બસ બાપુજી. તમને ના પાડી કે નહીં તારે કામ કરવાનું તો તારે એક વાતમાં ખબર નથી પડતી. બસ બાપુજી શાંત થઈ જાઓ. હાલ હું તને વાડીએ મૂકી જાઉં. હા હા હાલો હાલો. અરે આ તું કેમ આયા? વાડીએ નથી ગયો? અરે હું વાડીએ જ ગયો તો, પણ હું તમને એ કહેવા આવ્યો છું કે તમારે કાંઈ ઘરનું કાંઈ કામકાજ હોય ને તો મને કહેજો. અરે ના રે ના, ઘરનું કામ તો અમે કરી લેવું, પણ તું અત્યારે અહીંયા ઘેર કેમ આવ્યો? તો ઘેરે હું તમને આ જ કહેવા આવ્યો હતો કે કાંઈ કામકાજ હોય તો મને કહેજો. બરાબર, આને અમે આપણે ઘરના જ કહેવાય. એ મને તમારું કામ થઈ જાય અને મારું થઈ જાય. એટલે એમ કે આપણે ઘરના જ છીએ એટલે એમ તમારું ઘર એ મારું જ ઘર. મારી વાત હાશીશ, પણ આમ દિવસના એ ઘરે નહીં આવવાનું.
અરે શેઠાણી તેમાં તમે હું એટલા બધા ગરમ થાવ છો? આમે હું તમારી ખેતરનું કામ તો કરું જ છું, બરોબર? હારો ભેગો ભેગ તમારા ઘરનું કામ કોણ ફેર હું પડવાનું છે? સારું એવું કઈ કામ હશે ને તો હું કે, પણ વાડીએ બધું નેંદાઈ ગયું છે? હા એ બધું થઈ ગયું છે એટલે જ હું અહીંયા આવ્યો નવરો થયો. એટલે મેં કીધું હું શેઠાણી પાસે જતો હોઉં અને મેં કીધું હું પૂછી દઉં કે ભાઈ એને કાંઈ ઘરનું કાંઈ કામકાજ હોય તો મને કહે એમ, તો હું આ બેને તમારે ટેકો થઈ જાય એમ, સમજ્યા તમે? હા એમ તો થોડુંક નીણ ને બધું હરખું તો કરવાનું છે. કરવાનું છે ને? હા તને કાંઈ નહીં, હું આગળ કરી નાખું બધું હરખું. હારું પણ આટલી બધી ઉતાવળ કેમ કરો છો? અરે ના ઉતાળ હું કાંઈ નથી કરતો. હારો હું હારો જીન જેવો છું. હારો મારી પાસે કાંઈ કામ ન હોય ને સારું મને આમ હક ન થાય એટલે. બહુ સારું કહેવાય, તું મહેનત કરશો પણ નીતિથી કરજે હો. અરે બાકી જો કાંઈ ભૂલ આવી ને ના ભૂલ તમારે કાંઈ ભૂલ ન આવે. તમારે મને ફરિયાદ કરવાની જરૂર જ નહીં પડે. તો ભલે, બાકી આ છે ને તને ખબર નથી, તારા શેઠનો સ્વભાવ એવો છે ને, અને મગજ જો એકવાર ગરમ થઈ ગયો ને પછી તને અહીંથી જો કાઢી મૂકશે ને તો આ ગામમાં તને ભાડો નહીં મૂકે. અરે ના હું તેથી હું આવ્યો તો મને ખબર છે એનો મગજ તો બહુ ગરમ છે. મારે હું ઘડીક બી ગયો, મેં કીધું મને મારી ન લે. એમ તો એવા નથી, હારા માણસ એટલે વાંધો નહીં આવે, પણ જો જે ગવાણમાં બધે જે કામ કરવાનું બાકી છે ને બધું કરી દે છે. ના થોડુંક વાહિંદુ છે, થાય તો કરજે, ન કર હું કરી નાખી. થાય તો કરી જો હું કરી જ નાખી. તમે ઉપરથી કરતા જ નહીં કઈ. બધા ટીપણા ભરવાના છે, પાણીના ભર લે છે. અરે હું હંધું કરી નાખી, તમે કાંઈ ઉપાધિ કરતા નહીં. તમ તારે એવું લાગે તમારે કલાક 2 કલાક સત્સંગમાં જવું તો ન્યાય જઈ આવો, બરોબર? સારું હું જાઉં અંદર. હાલ છે ને અંદર કોણ? અરે કામનું પૂછવું છે એમ. હા હા કેવો અજીબ માણસ છે. આવું તો કઈ હોતું હશે. ખાવા અમારે વાળવાનું ભૂલાઈ જા. જય રાણેશ્વર મહાદેવ, જય મારા નાથ, જય ભોળિયાનાથ, રક્ષા કરજે મારા બાપ, રક્ષા કરજે, જય ભોળાનાથ. હે ઈશ્વર. અલા અરે કાકા રામ રામ. તમે આયા? રામ રામ. હા. અને કાકા કોણ છો જવાન? તો તારી ઓળખાણ ન પડી? તમે મને નહીં ઓળખો પણ હું તમને ઓળખું છું. તું મને ઓળખે છે ને હું તમને નહીં ઓળખું? આ શું છે બધું ભાઈ? જો હા, મેં તને કોઈ દી જોયો ને. હા, તું પહેલી વાર મને મળ્યો અને તું મને કાકા કાં કહેશો ભાઈ? હે, આ તમારા મોટા ભાઈ છે ને એનું ખેતરમાં હું મજૂરી કરું છું. એના ખેતરનો બધો જવાબદારી મારા માથે છે. હા તો પણ તું મને હું કામ કહેશો? મારા મોટા ભાઈનું ખેતર તે રાખ્યું છે, તારે મને કહેવાની શું જરૂર છે? તે ખેતર રાખ્યું તો કામ કરીને મને શું વાંધો છે? ના એટલે હું તમને એમ કહું છું કે કદાચ તમારે કાંઈ કામકાજ હોય તો તમે તારે મને કહેજો. તું મારા ભાઈના ખેતરમાં કામ કરીશું, ત્યાં નોકરી કરીશું, હું તને શું કામ સીધું? અને જો અમારા ભાઈની વાત ત્યાં જ મને કરી હવે મને કોઈ દી ન કરતો. તમે આવું તમારા ભાઈ વિશે વિચારો છો? તમારા ભાઈ તમારે આટલું કેટલું વિચારે છે? અરે મારા ભાઈની મને ખબર છે, પણ મને ઈ હાવ છે ને ખૂટલ છે મારો બેટો. તને ખબર ન હોય કે એને મારી હારે કેવું કર્યું છે? હે, એટલે એનું નામ તો છે ને મારા મોઢે લેતો જ નહીં. અને તો તું એનું ખેતર વાયશો ને ભાઈ, તો એનું ખેતરમાં મજૂરી કરી ખા. હા, મને છે ને કોઈ દી એનું નામ મારા મોઢે લેતો નહીં આજ પછી. ના કાકા તમે આવી વાત કરો માં, મારી વાત સાંભળો. હવે એ બિચારા તમારા વખાણ કરતા હતા કે મારો ભાઈ છે ને કે મારો હાવેજ છે, હાવેજ. અને કે એના ખેતરમાં કાંઈ કામ હોય ને તો એ કે એના ખેતરમાં કામ કરી આવજે. એ કે એની દાડી કે હું તને આપી દઈ. એ કે મારો ભાઈ કે મારો જીવ છે. એ કે હવે તું ભાઈ ખોટી વાત કરવી રહેવા દે. એટલે ખોટું બોલતો હોય તો તમે કયો એના આમ ખાઈ લો બાપુ. હું ખોટું બોલતો જ નથી જિંદગીમાં ક્યારેય. એટલે હું વાત કરે છે? અરે હા યાર, મેં મારા કાને હું કાલે એની પાસે કામમાં કોઈ જો એને મને મારા હું સાંભળ્યું એમ મને કીધું. મારા મેં એને ભાઈએ ચોખ્ખું કીધું, મેં કીધું હું તમારા ખેતરનું કામ કરી, બાકી હું કોઈનું કામ નહીં કરું. પણ એણે એટલું કીધું કે મારા બાજુમાં કે મારા ભાઈનું ખેતર છે, બરોબર? એ કે થોડું ઘણું એ કે કામ એનું હોતું કે કરી નાખજે, કે એની દાડી હું તને આપી દઈ. મેં કીધું ઈ કોણ છે? કે મારો નાનો ભાઈ છે અને એ કે મારો હાવેજ છે. કે હાવેજ હું વાત કે કરે મારા છે? જીવ કરતા મને વધારે વાલો છે. એ કે હું વાત કરે છે? લા, મારા મોટા ભાઈ મારા માટે આવું વિચારે છે? હું તો એવું કહું છું કે મારો મોટો ભાઈ કોઈ દી મારું સારું ન વિચારી શકે. અને તું કહેશો કે મારા ભાઈએ એમ કીધું કે મારા ખેતરનું કામ કરવાનું અને દાડી એ શું કહું છે? હા મેં સાંભળ્યું. મારે પૈસા મને દાડી એ આપવાના છે. તમારી પાસેથી મારે કાંઈ નથી લેવાનું, તમારું ખાલી ખેતરનું કામ જ કરવાનું મારે. સો જવાન, હા તો ગજબ કહેવાય. અત્યાર સુધી તો હું એમ સમજતો હતો કે મારો ભાઈ મારો દુશ્મન છે. અરે નાના કાકા, તમે જે વિચારો છો ને એવું કાંઈ નથી. તમારા ભાઈ તમને બહુ પ્રેમ કરે છે, બહુ પ્રેમ કરે છે તમને. એના જીવ કરતાં વધારે તમને પ્રેમ કરે છે. વાત કરીશું. હા અરે આના આંખમાં આહુડ આવી ગયા મને. મને રોવાઈ ગયું. સો તું આવું કહેતો હોય ને તો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કહેવાય. હા, મારા મોટા ભાઈને તો હું
નો ગણવાનું ગણતો હતો, એને તો નો કહેવાના વેણ કીધા મેં. સવાર તું સારું કર્યું ત્યાં બધી વાત મને કરી. હું તો મારા મોટા ભાઈને બહુ કડવા શબ્દ બોલ્યો છું, બહુ બધું કીધું છે, ન કહેવાનું મેં એને કીધું છે. મારા ભાઈ મારા માટે એટલું બધું સારું વિચારે અને હું પાપ્યો એના વિશે આવું બધું વિચારતો હતો. અરે મારા ભાભીને મેં ન કહેવાના વેણ કીધા છે. અને મારી દીકરી મારી ભત્રીજી બિચારી મારા ઘરે આવતી તો અમે કાળા મોઢા કરીને બેહતા હતા. હા તો અમારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. અરે કાકા, હવે તમે આ હોવા મૂકી દો અને જે થયું એ હવે ભૂલી જાઓ. હા તારી વાત. કેમ કે તમારા મોટા ભાઈ તમને એટલો પ્રેમ કરે છે તો તમારી ફરજમાં આવે છે કે તમારા મોટા ભાઈ તમારા બાપ ઠેકાણે છે. હાચી વાત છે તારી. મારે આ પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે. મારા મોટા ભાઈ પાસે જઈને માફી માગવી પડશે. હા મોટા ભાઈ, સવાન તારો ખૂબ ખૂબ આભાર કે તે મને હાચી વાત કરી. નકર તો હું મારા ભાઈને આજીવન મારો દુશ્મન સમજતો રહે. પણ જે થયું ને બહુ સારું થયું. તું તમ તારે મારા ખેતરમાં કામ કરે ને હા. એ કહેજે એની દાડી હું તને આપી દે. મારો ભાઈ એટલો મારા માટે કરી શકતો હોય તો મારે પણ એના માટે કંઈક તો કરવું પડે ને. જો તું કામ ભલે મારા ભાઈના ખેતરનું કરે પણ એની પાસે છે ને તું પૈસા નહીં લેતો. પૈસા તું મારી પાસે લઈ જજે. મારા ભાઈને કષ્ટ નહીં આપતો. નહીં બાપુ. સારું જવાન તું જા, કાંઈ કાંઈ. તારું કામ કરજે. સારું હાલો, રામે રામ. રામ. હે મહાદેવ, મારાથી આવડી મોટી ભૂલ થઈ ગઈ કે મારા ભાઈને હું મારો દુશ્મન ગણતો રહ્યો. આ વાત મારે જલુને કરવી પડશે. હા કેમ ઉદાસ બેઠા સામ? જલ્પા, આપણાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ભૂલ? શેની ભૂલ? હા, આપણે મોટાભાઈ માટે બહુ ખરાબ વિચારતા હતા પણ મોટાભાઈ એ તો આપણા માટે કેટલું સારું વિચારે છે. મોટા ભાઈ અને એ સારું વિચારે એ તમારા માટે હા, હોય જ નહીં ક્યારેય. મને પણ પહેલાં એવું જ લાગતું હતું. આ વાત મેં સાંભળીને ત્યારે મને વિશ્વાસ ન આવ્યો કે મોટાભાઈ મારું સારું એટલું બધું વિચારે. પણ આ વાત હકીકત છે. હકીકત ના હોય આ તમને વહેમ હશે ખોટો. તો મને કોઈ પ્રકારનો વ્યાયામ નથી. હા, અંધી વાત મને જાણવા મળીને એટલે હું તને કહું છું. હા, મોટાભાઈએ છે ને એની વાડી એક માણા રાખ્યો છે. એ વાડીનું હંધુય કામ કરવા હતું. આ વસ્તુ બધી લાવવાની, કપા બિયારણ ખેતરનું કામ બધું કરવાનું. એટલે એ માણા મને મળ્યો હતો. એટલે એણે મને કીધું કે હા, તમે તમારા ભાઈને બી બોલતા કેમ નથી? એટલે મેં બધી વાત કરી તો એણે મને કીધું કે તમે બહુ ખોટા છો ભાઈ. હા તો છે ને તમારા મોટા ભાઈએ મને એમ હોત કીધું છે કે તારે મારા એકલાના ખેતરનું કામ નથી કરવાનું. આ બાજુમાં મારા ભાઈનું ખેતર છે, તારે એનું કામ કરવું પડશે. એ શરતે મને રાખ્યો છે. અને હા, મારા ભાઈના ખેતરમાં કામ કરીને એનો પગારે હું તને આપી. મારા ભાઈ પાસે માગતો નહીં. અને એ આપણા ખેતરમાં કામ કરવા આવે છે. હે જલ્પા, આ મોટા ભાઈ આપણા માટે આવું વિચારીએ કે એવું તો મને સપને ખ્યાલ નહોતો. હા શું કહું ને, મને તો હજી વિશ્વાસ નથી આવતો કે તમે હા શું બોલોસ કે ખોટું બોલોસ. વિશ્વાસ તો મને નથી આવતો આ વાતનો, પણ આ વાત હકીકત છે. તો એ માણસ ખોટો મફતમાં આપણે ત્યાં કામ કરવા તો ન જ આવે ને. તું જ વિચારી લે. એ વાત હાસી છે તમારી. આ વિચારવા જેવું તો છે હો. તો પછી એટલે મને તો એવું લાગે છે આપણે મોટા ભાઈને ખોટી દુશ્મની કરી બેઠા હો. આપણે આવું ન કરવું જોઈએ. તો હવે શું કરશું આપણે? તો આપણે છે ને મોટા ભાઈ પાસે જવું ને આપણે એકબીજા સમાધાન કરી લેવું. ક્યાં સુધી આવી રીતે બોલા રાખશું? હવે તો હકીકત આપણને ખબર પડી ગઈ છે ને. પણ એમ નહીં, સમાધાન તો કરી નાખીએ. હાલો આપણે માફી માગી લઈએ. પણ તમને પાકો વિશ્વાસ છે કે આ હાસુ જ બોલે છે? ઓલા કોણ, ઓલા દાળિયાવાળા?
જો એ હાસુ જ બોલે ને એને આપણે શું લેવા દેવા છે? એ ખોટા ખોટા શું કામ આપણે ભાઈના વખાણ કરીશ તું કે? હવે એના ખેતરમાં એને કામ કરવું છે તો મોટા ભાઈ ના ન પાડી હોય કે ભાઈ મારા ખેતર સિવાય કામ ન કરતો, એ આપણા ખેતરમાં કામ કરતો આવતો હોય તો કાંઈક તો એનું ભૂલું હોય તો જ આવે ને, નકર તો આવે નહીં ને કાંઈ. એ વાત એ હાસી છે હો તમારી. તો હવે શું કરશું? મોટા ભાઈ પાસે જાવું આપણે? હા, હવે આપણે મોટા ભાઈ પાસે જવું છે અને એને બેહીને શાંતિથી વાત કરીને અંધી વાતનો ખુલાસો કરીને આપણે સમાધાન કરી નાખવું છે. હે હાસી વાત છે હો. આપણાથી આમ તો મોટી ભૂલ થઈ ગઈ કે ભાઈ આપણે તો રહ્યા નાના, માફી તો માગવી જોઈએ ને આપણે. આપણે ખાલી એક નાની એવી પૈસાની રકમ આટલું થઈને મોટા ભાઈએ બગાડી નાખ્યું હતું. સારું થયું આપણને વહેલી ખબર પડી ગઈ, બાકી તો આ ક્યાંય આગળ વધત. હા, એ વાત તારી હાચી છે. આ પારકા આવીને આપણને સલાહ દઈ જાય અને આપણે સમજવું પડે એના કરતાં ભાઈઓ ભાઈઓ સમજી જતા હોય ને તો સારું. હાચી આ વાત ભૂલ તો છે. આપણી છે જલ્પા. હા શું કહું ને, જો આવું છું ને જ્યારે આપણે બેહીને ભાઈરે વાત કરી લીધી હોત ને તો એટલા દાડાથી આપણે ભાઈરે અબોલાય ન હોય. હે આપણે આપણા મનનું ધાર્યું કર્યું અને ભાઈની કોઈ વાત ન સમજી આપણે અને આચે કરીને બગાડીને આપણે નોખા રહેવા આવતા રહ્યા. એ વાત તો હાસી છે, પણ હવે થઈ ગયું એ થઈ ગયું. પણ એ હવે જે થઈ ગયું છે ને એને સુધારવાનું છે, બસ બીજું કંઈ નથી. હા, એ વાત તારી હાચી છે. હવે તો એ જ કરવું પડશે ને. અમે તે મને તો છે ને જ્યારથી વાત મળી છે ને ત્યારથી મારા જીવને હક નથી થતું. મને તો એમ જ થાય છે કે મારા રામ જેવા ભાઈ યારે મેં આવું કર્યું. હવે છે ને જીવ બાળવાથી ને કોઈ ફાયદો નથી આપણને. બસ આપણે છે ને મોટા ભાઈ જઈને અને બેહીને અને આપણે વાત કરવાની છે. હા, હવે તો એ જ કરવું પડશે ને, બીજું તો કાંઈ નહીં. અને ભાભી તો માં સમાન કહેવાય. એની સામે ઉકારા તુકારે બોલ્યો હું, હે ન બોલવાનું બોલ્યું. એ તો બિચારા મને દીકરાની જેમ રાખતા હતા. હાસી વાત છે, મારી એ ભૂલ છે. ભલે મારી મા સમાન મારી જેઠાણી છે પણ મને છે ને આમ બેનની જેમ હાસવે છે. હું એ કેટલું બોલી ગઈ, હું એ છે ને ભાભી પાસે માફી માગી લઈશ. હા, એ વાત હાચી. અને ઓલી છોકરી બિચારી આપણી જ દીકરી કહેવાય. આપણે કોઈ દે એને મા બાપનો પ્રેમ ન આપીએ કે આપણે એના કાકા કાકી સહી તો મા બાપ ઠેકાણે જ કહેવાય ને. પણ આપણે એ આપણા ઘરે આવતી આંટો મારવા તોય આપણે મોઢા કાળા કરતા. હવે છોકરીનો આત્મો કેટલો દુભાતો હશે બિચારીનો. હે પણ શું થાય હવે? છે ને જે થઈ ગયું થઈ ગયું. હવે આ છે ને આપણે બધું વાળી લેવાનું છે. હા, તારી વાત સાચી છે. હવે તું એક કામ કર, એક રકબી હારોથી ચા બનાવી દે. ચા પીને પછી આપણે મોટા ભાઈ પાસે જઈ આવી. સારું, કાંઈ વાંધો નહીં. હું સા મૂકું છું અને ત્યાં સુધી તમારે છે ને હાથ પગ મોઢું ધોવાય તો ધોઈ લો. હા, હો, હું સા બનાવી આવું. હવે છે ને કાંઈ ઉપાધિ ન કરતા, હમણાં આપણે જાઉં. હો, શું કર્યું જય? બસ કંઈ નહીં, મેં બાપુજીને ને કાકાને બેને ભેગા કરી દીધા, સમાધાન કરાવી નાખ્યું. મફતના રોટલા કેટલા દી તોડશો? બસ હવે બહુ જાતો ટાઈમ નહીં પણ હવે સમય આવી ગયો છે. હવે મફતના રોટલા તોડું છું ને એ બંધ કરવાનું. એમાં એવું છે કે બાપુજીને ને કાકાને તો મેં ભેગા કરી દીધા, એનું સમાધાન મેં કરાવી નાખ્યું. આ વાત કરવાથી કઈ સમાધાન ના થાય? એને બધું કહેવું પડે. હવે તું એ બધી ચિંતા કરીમાં. બસ હવે 1-2 દિવસનું મારે કામ છે એ પતી જાય એટલે હું બાપુજી યારે આપણા લગ્નની વાત કરી લેવી. હવે કાકાનું ને બાપુજીનું સમાધાન કરાવું ને તો એની નજરમાં મારી ઇજ્જત વધી જાય. અને બાપુજીને તો ખબર જ છે કે ખેતરમાં આટલું બધું હું ઢવડો કરું છું, કામ કરું છું. પણ બાપુજીને કાકા ક્યારેય માનવાના જ નથી. અરે એ તું ચિંતા કરીમાં, તું એ બધું મારા ઉપર છોડી દે. એ બધું મારે કરવાનું છે, તારે કાંઈ નથી કરવાનું. બસ તું ખાલી જોયા કર એટલે આપણા લગ્ન થઈ જાય, મને ભરોસો છે. અને હું બાપુજીને કહીને એટલે બાપુજી મને ના નહીં પાડે. પહેલી વાર ભલે મને ના પડી પણ હવે ના નહીં પાડે. કેમ કે હું એની નજર સામે એની ખેતરમાં 50 વીઘાનું ખેતર, એમાં હું એટલો ઢવડો કરું, ઘરેનું કામ કરું અને કાકાનું બાપુજીનું સમાધાન કરેવું. એટલે એને એમ છે કે છોકરો હોશિયાર છે અને કામે કાજે બહુ મહેનત કરે છે એટલે મારી દીકરીની દુઃખી નહીં કરે. હા, તો તમે ને બાપુજીને ને કાકાને એકવાર મનાવવાની કોશિશ કરજો, સમાધાન કરવાની કોશિશ કરજો. સમાધાન થઈ જ ગયું, સમજી લે. તું સમાધાનની વાતો તો કરે છે પણ એ બે ભાઈઓ મને લાગતું નથી કે સમાધાન થાય એવું. અરે માની જાય, તું એની ઉપાધિ કરમાં, એ બધું મારા ઉપર છોડી દે. બરોબર, હાલ અત્યારે ઘરે. બા, એ બા, હા, આ શું કરો છો તમે? મૂકી દો.
આ તમે જોતા નથી, આ વરસાદ ચાલુ છે ને એમાં તમે આ ફળિયામાં તમે વાળો છો. તો વાળવું જ પડે ને. હવે? વહુ આવવાની રાહ જો કે વહુ આવે ને મારું ફળિયું વાળે ને ચોખ્ખું થાય એમ. બા એ બધુંય થઈ જાય પછી તમારે કામ કરવાની જરૂર જ નથી. પણ હું અત્યારે તમને શું કહું છું કે અત્યારે તમે પલળશો ને તો અત્યારે થઈ ગઈ તમારી ઉંમર, શરદી બરદી તાવ આવશે ને તો ખોટો કારણ વગરનો ખાટલો તો તમારે સેવવાનો, પીડા તો તમારે સહન કરવાની, દવાખાને તો હું લઈ જઈશ, બરોબર? એ મને છે ને પથરાય નહીં પડે. એ મને ખબર જ છે, મારી માં છો તમે, મને હું તમને નહીં ઓળખતો હોય. તઈ? આજ સુધીમાં તમને કોઈ દી તાવ નથી આવ્યો. હા. આ કુદરતી કહેવાય, નક્કી નું હોય, વરસાદનું પલળા નહીં. એટલે અત્યારે હું તમને એ વાત કહેવા આવ્યો છું કે હું ત્યાં એને ખેતરમાં કામ કરીએ હો, 1-2 દિવસનું મારે કામ છે, હા પતી જાય. હા પછી અહીંયા આવી જવાનું જ ને. હા પછી હું અહીંયા જ આવી જઈશ. હાવ પછી ક્યાંય જવાનું નથી ને. ક્યાંય નહીં. તો હવે મને એ કે તો આ બધું અહીંયાથી બધું પીંડલું વાળીને ગયો તો હા. તો એ પછી કાંઈક થયું કે નહીં? હજી મજૂરી જ કરસ તું? ના ના, એમાં એવું છે બા કે કરું છું હું મજૂરી જ. પણ એ 2 ભાઈઓ છે ને, પણ એ 2 ભાઈઓ બોલતા નહોતા. તો એને મેં બોલતા કર્યા છે. હવે કા એવું હું જાદુ કર્યું? ખોટું બોલીને. ખોટું બોલીને. ઠીક. તો એ બેઉને ભાઈઓને ખબર પડી ગઈ? નહીં, તઈ એને ખબર નથી પડી. એને બેઉ બોલતા થઈ ગયા? હા, તો હતું હું? એ તો કે કાંઈ હતું નહીં બા. આ 10,000 રૂપડીમાંથી હારા 2 ભાઈઓ બાંધી પડ્યા. મગજ મારી એવડી મોટી કરીને કે રાયનો પહાડ કરી નાખ્યો. તો એ 10,000 તે દઈ દીધા? ના ના, એ મેં સમાધાન કરાવી નાખ્યું છે, હા. બરોબર? એ 2 ભાઈઓ બોલતા થઈ ગયા છે. અને હું હમણાં 2-5 દિવસનું કામ છે ને, એ કામ બતાવીને ગોટો વાળીને હું વિયો આવી. અને વાત રહી મારા લગ્નની, મારા લગ્ન થાય કે ન થાય એ જોયું જાય છે. પણ મને એક વસ્તુનો મને આનંદ છે બા, હમ કે હું જ્યાં ખોટું બોલીને 2 ભાઈને મેં ભેગા કર્યા છે ને, એને હું સત્ય સાબિત કરીશ. એટલે હું કાંઈ સમજી નહીં. એટલે એમાં એવું છે કે હું આ 2 ભાઈઓને ખોટું બોલ્યો હા કે તમારા ભાઈ તમારા માટે આવું વિચારે છે સારું. હા નાના ભાઈને હું બોલ્યો કે તમારા મોટા ભાઈ તમારા વિશે આવું વિચારે છે, તમારું ખરાબ નથી કરતા. એટલે એ 2 ભાઈઓને ખબર નહોતી ઠીક કે આ ભાઈ ખોટું બોલીને અમને 2 ભાઈને ભેગા કર્યા. ઠીક. એ કદાચ એ 2 ભાઈને ખબર પડશે તો ફાયદો તો એ 2 ભાઈનો જ છે. હા પણ એ 2 ભાઈઓના ઝઘડા હાલતા હતા, બેઉ બોલતા થયા, એ સમાધાન થઈ ગયું, એમાં તારો ફાયદો હું? હવે બા એમાં એવું છે, મારા લગ્ન થાય તોય ભલે અને ન થાય તોય ભલે, પણ એ 2 ભાઈઓ નહોતા બોલતા ને ભેગા થયા ને એનો મને આનંદ છે. એ બધુંય ઠીક, હાલ જવા દે. તું ગયો તો ઓલીને મનાવા, એના બાપાનું દિલ જીતવા, ના તો તે ઘરના કામ કર્યા, ખેતરના કામ કર્યા, વાડીઓના કામ કર્યા, એમાં એનો બાપ કાંઈ પીગળ્યો કે નહીં? એનું દિલ કાંઈ તું જીતીને આવ્યો કે નહીં? હવે બા મારી વાત સાંભળો. હવે જે 2 ભાઈઓ 10,000 રૂપડીમાંથી અબોલા લીધા હતા એણે વર્ષોના, એ 2ને મેં ભેગા કરી દેતા તો મારામાં એટલી તાકાત નહીં હોય કે એના બાપાને હું મનાવી લઈશ. મહેનત મેં અમારું શરીર તોડી નાખ્યું, એટલી મહેનત કરી અને ઘરના હારવાર કામ કરવા પડ્યા મારે. પણ કાંઈ વાંધો નહીં. પણ હવે હું એને કદાચ કહીશ ને તો એ હવે માની જાય. એને ખબર છે કે છોકરો મહેનતું છે, મારી દીકરી ભૂખી નહીં રહી. હા હે પણ એની દીકરી હારે હવે તું લગ્ન કરવા માંગસ, એ તું એના બાપને કેદી કહીશ? હવે કાંઈક થોડોક મને મોકો મળવા દો નહીં. હવે આટલો સમય કાઢ્યો છે, 2 દી વધારે બા. હવે અને હા, એક વાત પૂછું, આ તું એના ઘરમાં કામ કરતો હતો, વાડીમાં કામ કરતો હતો, તો તોલી છોડીને મળતો તો કે નહોતો મળતો? પણ મને કહેવાનું હોય બા, એને મળવા હાટું થી હું એની ઘેરે એના ખેતરમાં કામ કરતો અને એને મળવા હાટું થી એના ઘેર ઘરનું હોતે મેં કામ કર્યું. તો તું એને મળતો હોય તો એના બાપે કે એના ભાઈઓએ કોઈ દી તમને બેઉને ભાળ્યા નહીં? હું ભાડું એવું કામ જ નથી મેં કર્યું. મારી એને યારે વાતચીત થાય પણ એને ઘેરે કોઈ ન હોય ને ત્યારે જ હું વાતચીત કરી લેતો. લે, તો એ તો સારું કહેવાય કે એનો ની માં છે ને, હા માં છે ને, તો એના મા બાપ, એના ભાઈઓ, એ બધાય તમને બેઉ જણને એકલા મૂકીને પાછા કામે જાય, બહાર જાય? એને બા છે ને, એને મારી ઉપર એટલો ભરોસો આવી ગયો, એટલો ભરોસો આવી ગયો. એને પોતાના હગા દીકરા ઉપર ભરોસો ન હોય ને એટલો મારા ઉપર ભરોસો આવી ગયો. લે, તો સારું જ કહેવાય. તો મને લાગે છે કે હવે તારું કામ તો થઈ જ જાય કા? આસાનીથી. મેં તમને કીધું હતું ને એના પપ્પા માનતા નથી, હા હું મનાવી લઈશ. હા
સારું સારું એ ભગવાન તારી બધી મનોકામના પૂરી કરે. હાલ હવે હું જાઉં હો, હજી જો મારે આ વાળવાનું છે. જા તું તારું કામ હવે કર. એક કામ કરો, વાળવું નથી, તમે આરામ કરો. હાલો, તો કોણ વાળશે? એ પડ્યું રહે છે, હું વાળી નાખીશ. અરે તું ભલે ને ગમે કે હું મારા ભાઈને બહુ સારી રીતે ઓળખું છું, અને તું તો કાલ સવારે એને ઓળખતો થયો. અરે અમે તો છે ને એક માના બે દીકરા છે. હું ન ઓળખતો હોય મારા નાના ભાઈને? એ નો આવે કોઈ દી વાતમાંય માલ નહીં. કેવી વાત કરે છે. અરે નાના બાપુ, મને ભરોસો છે, નાના શેઠ જરૂર આવશે. તને ભરોસો છે ને, પણ હું તને સાચી ઠોકીને કહું છું, એ નો આવે. જા. કારણ કે એ મને ભાઈ માનતો જ નથી. આ નહીં ખબર હોય, એ મને ભાઈ માનતો જ નથી. એ છે ને મને દુશ્મન માને છે, દુશ્મન. નહીં બાપુ, હું કાલે એને મળ્યો ને, તે તમારા પ્રત્યે એના હૃદયમાં લાગણી ખૂબ જ હતી. એના આંખમાં આંસુડા મેં જોયા છે. અહીં 100% જરૂર આવશે. તમે છે ને ઉપાધિ કરો માં, સૌ હારાવાના થઈ જાય, સારું વિચારાય. અરે રાજ, તું મારા ભાઈ તું મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. મેં તમારા વિશે ન વિચારવાનું વિચાર્યું અને તમારું અપમાન કર્યું. એક 10,000 રૂપિયા જેવી મામૂલી રકમ હાટું થઈને મારા રામ જેવા ભાઈ હારે મેં સંબંધ બગાડી નાખ્યો. ભાઈ, આ મારી બહુ મોટી ભૂલ છે. અરે નાના નાના ભાઈ, રાજ તારી ભૂલ નથી. અરે ભૂલ તો મારી કહેવાય. અરે મારે બધું સમજવાનું હોય, પણ એક નાની એવી રકમ માટે, પૈસા માટે મેં અમૂલ્ય સંબંધ બગાડી નાખ્યો. અને એ મારા ભાઈ માટે. અરે પૈસા માટે તો હું કહે છે લોકો કે કોઈ યાર સંબંધ ન બગાડાય. પૈસા મૂલ્યવાન નથી, સંબંધ મૂલ્યવાન છે. પણ મેં તો મારા અગ્ગા ભાઈ, અરે ભૂલ તમારી નથી, ભૂલ તો મારી છે. અરે મેં પૈસાને મહત્વ આપ્યું, મારા ભાઈને નહીં. ભાભી, તમે મને માફ કરી દેજો. દેર ભોજાઈનો સંબંધ તો મા દીકરા જેવો હોય, અને મેં મારી માનું પણ અપમાન કર્યું. એને ન કહેવાના વેણ કીધા. બની શકે ને તો તમારા દીકરાને માફ કરી દેજો બાબુ. અરે નાના રાજભાઈ, તમે તમારી ભૂલ સ્વીકારીને એટલે તમે મહાન થઈ ગયા. અને રહી વાત આપણા ઘરમાં જે ઝઘડા થતા હતા, તો એ વાતને હવે અહીંયા ભૂલી જવાની છે. બસ આપણે સૌ પરિવારને સંપીને રહેવાનું છે. ભાઈ ભાભી, તમારા દેરનો એકની જ ભૂલ નથી, મારી પણ ભૂલ છે. અમારે આ દેવ જેવા ભાઈ ભાભીને ઓળખી ના શક્યા. અરે નાના, તમારી કોઈની ભૂલ નથી. ભૂલ તો મારી કહેવાય. હું મોટો ભાઈ છું, અને મોટો ભાઈ તો બાપ સમાન કહેવાય. અને તમે તો અમારા દીકરા સમાન કહેવો. અને મેં મારા દીકરા હારે સંબંધ તોડી નાખ્યો, અને એ રૂપિયા માટે. જોકે મારી જ આડોડાઈ હતી. ભાઈ, હા હા તો હા, તમારે એના મજૂરી કરે છે ને, એને મને હજી વાત કરી. પાછું કહું ને ભાઈ, તો જો આ માણા ન હોત ને, તો આજે આપણે બે ભાઈ ભેગા જ ના થયા હોત. એટલે આભાર તો તારો ભાઈ, ખૂબ ખૂબ આભાર. હા જે જય, અમારા બે ભાઈ વચ્ચે આ ખટરાકને દૂર કર્યું. હા જય. તે તો એવું કામ કરી દીધું છે કે જે મેં કોઈ દી આ જિંદગીમાં વિચાર્યું નહોતું. મને એમ નહોતું થતું કે હું જીવીશ ત્યાં લગી મારો ભાઈ મારી હારે આયા આવશે, મારી ઘરે આવશે અને મારી માફી માગશે. માફી તો મારે એની માગવી જોઈએ, પણ જોયું મારા નાના ભાઈની ઉદારતા તો જો. એની ભૂલ નથી, છતાંય એના ભાઈ પાસે માફી માગી અને સંબંધ સુધારી નાખ્યો. આ બધું તો આ બધા તારા જ સારા કામ છે. હો અરે નાના બાપુ, સવારનો ભૂલેલો જો સાંજે ઘરે આવે ને, એને ભૂલ્યો ન કહેવાય. અને તમે જે દી મને કીધું હતું ને કે મારો નાનો ભાઈ મારો દુશ્મન છે, અને મેં તેથી જ નક્કી કર્યું હતું કે તમારા બે ભાઈઓના સંબંધ બગડ્યા છે ને, એને હું સુધારીશ. વાહ વાહ. તો બધું ઠીક, પણ આ જવાન આપણે એને નોકરી કરે છે, પણ એ નથી સમજાતું કે આપણા ઘર માટે, આપણા કુટુંબ માટે આને આ બધું હું કર્યું. અરે શું કામ અમુક કર્યું? અરે અમુક આ દુનિયામાં માણસો જેવા હોય જે પ્રેમને જીવી જાણે છે. અને ભાભી, એણે જે પણ કર્યું છે ને, એ આપણા ઘર માટે બહુ સારું કર્યું છે.
હું તો કહું ને મોટા ભાઈ, આ તો છે ને ઇનામનો હકદાર છે હો. કારણ કે આણે આપણા માટે એટલું બધું કર્યું છે ને કે એવું પોતાના પણ ન કરે. બોલ બોલ જય. આ સમય તું જે માગ ને એ આપું તને. તું માગ, તારા મોઢામાંથી તારે શબ્દો નીકળે એ તું માગ, એ હું તને આપવા તૈયાર છું. બસ તું એકવાર માગી જો. બાપુ, હું અહીંયા આવ્યો તો હું મારા કારણથી જ. તારા કારણથી? હા, પણ હું જે માગું એ તમે મને આપી શકશો? અરે અમારા બે ભાઈ વચ્ચેનો જે સંબંધ તે સુધાર્યો છો ને, એની સામે તો આ મારી જમીન જાયદાદ, આ બધી મારી માલ મિલકત, એ હાવ એક ધૂળ બરાબર છે. તું બધુંય માગી લે ને તો હું એ બધુંય તને આપવા તૈયાર છું. બસ મારે મારો નાનો ભાઈ જોતો હતો અને એ મને મળી ગયો છે. બોલ બોલ, તું બોલ મોઢામાંથી. જો જય, અરે જે માગવું હોય એ માગી લે. આજે અમે બંને ભાઈ ભેળા છીએ ને, તો તું જે માગીને તને આપશું. ને મારી સાચી મિલકત તો મારો નાનો ભાઈ જ છે ને. પણ બાપુ, કાકા, પણ બોલ્યું ફરી ન જતા. હું જે માગું એ મને આપશો ને? અરે જો, હા બોલ્યું ફરવાની વાત નથી. જે માગી જો, અમારાથી દેવાય એવું છે એટલે તને આપી દેવો. તું મારો જીવ માગી દે ને તો એ આપવા તૈયાર છું. જા, તને હું વચને બંધાણો. ના ના, મારે કોઈનો જીવ નથી જોતો. પણ હું જવાન બોલ તો ખરો. અરે મારે તમારી દીકરી હારે લગ્ન કરવા છે અને હું એને પ્રેમ કરું છું. પણ જો જવાન, માગવાની પણ કોઈ હદ હોય છે. તે અમારા પર ઉપકાર કર્યો છે, એનો મતલબ એમ નહીં કે અમારા ઘરનું રતન તું માગી જાય. જો તું નોકર છો ને તો નોકરની હદમાં રહીને માગ. કાકા, એ ભિખારી નથી, એ 50 વીઘાનો જમીનનો માલિક છે. એટલે એ મારા પ્રેમ ખાતર અહીંયા આવ્યો છે. જો આ પ્રેમ અને રમત છે ને એ અમારી સામે ન રમો. અને જવાન, કે જે થાળીમાં ખાધું એ થાળીમાં થૂકો ને તું, એટલે તું હા તારા સ્વાર્થ ખાતર અહીંયા આવ્યો છે એમ ને? અરે પણ નાનકા, એણે આપણા બેના સંબંધ સુધારી દીધા. એનામાં પ્રેમ લાગણી કેટલું બધું ભર્યું હશે. અને માણસમાં પ્રેમ ભર્યો હોય ને તો જ એ બીજાને પ્રેમથી મેળાપ કરાવી શકે છે. અને એ 50 વીઘાનો ખાતેદાર છે. અને છતાંય જો આપણી દીકરી માટે એ નોકર બનવા, એક ભિખારી જેવી જિંદગી જીવવા જો માગતો હોય ને તો મને એવું લાગે છે કે આપણી દીકરીને એનાથી વધારે કોઈ ખુશ નહીં રાખી શકે. કારણ કે આપણી દીકરી ખાતર એણે આ બધું કામ કર્યું, તનતોડ મહેનત કરી, આપણા સંબંધ સુધારી નાખ્યા. તું વિચાર કર. હા, તું જો ના પડી ને તો હું કાંઈ નહીં બોલું તમ તારે. ના ભાઈ, તમે કહો છો એ વાત સાચી છે. અને રાજ, જો આ જવાને આપણા માટે આટલું વિચાર્યું હોય ઘર માટે, તો એ આપણી દીકરીને કેવી સાચવશે? સાચી એ તો વિચાર કરો. સાચી વાત છે તમારા હંધાઈની. કદાચ મારે જ માણસ પારખવામાં ભૂલ થઈ ગઈ. હા, કંઈ વાંધો નહીં જવાન. જો એ અમારા માટે એટલું કર્યું છે ને, એટલે આ જોઈને અમને એવું લાગે છે કે અમારી દીકરી માટે યોગ્ય પાત્ર છે. કાંઈ વાંધો નહીં, તારા ઘરમાં જે પણ વડીલ હોય ને એને અહીંયા મોકલજે, એટલે આગળની વાતચીત તમારા મોટા ભાઈ કરી લે. પણ ત્યાં સુધી તમારે એકબીજાએ મળવાનું નથી. હા, યાદ રાખજો. હા બેટા. હા ભલે કાકા. તને પણ સાંભળી લીધું ને? હા, હવે તો ખુશ થા, તારા લગ્ન થવાની તૈયારી કરી રહ્યા છીએ.